કરીને સૌથી પહેલાં તમારી પાસેથી જે પરિસ્થિતિ અત્યારે બજારને થોડીક વધારે એક પડકાર બનીને સામે આવી છે એના પર એક તમારો મત લેવો છે. ગઈકાલે જુઓ અમેરિકાની અંદર ફરી પાછું જે દેવાને લઈને કે ઋણને લઈને જે સંકટ આપણને ઊભું થતું જોવા મળ્યું છે એને લઈને થોડીક બજાર ફરી પાછું ચિંતામાં આવ્યું છે. બોન્ડના લેવલ અમેરિકાને ખાસ કરીને મળ્યા નથી. બોન્ડ યીલ્ડની અંદર આપણે ગઈકાલે એક સારો એવો ઉછાળો જોયો છે, તે છતાં પણ જે ખરીદદારો છે એ નથી મળ્યા અને થોડીક અહીંયાથી સંકેતો એવા મળી રહ્યા છે કે આ બધા કારણોસર થોડુંક અહીંયાથી અમેરિકા ફરી પાછું મંદી તરફ આગળ જતું જોવા મળે. કઈ રીતે તમે આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો અને આ પરિસ્થિતિ ઓવરઓલ એક વૈશ્વિક બજારો માટે અને ભારતીય બજારો માટે કેવી રીતે અસર કરી શકે છે? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી આ આખી જે સિચ્યુએશન ઊભી થઈ છે નરેશભાઈ, એનું જે આપણે એપિક સેન્ટર જે કહીએ એ એકચ્યુઅલી જાપાનમાં છે. એનું બ્રોડ કારણ એ છે કે જેપનીઝ માર્કેટમાં તમે જુઓ તો બોન્ડ yield ઇઝ એટ ઓલ ટાઈમ હાઈ, ક્રોસિંગ ઓલમોસ્ટ 3.5%. So what it shows કે ઇન્વેસ્ટર્સ આર ફિયરિંગ કે હાઈએસ્ટ યુએસ ટ્રેઝરીમાં અત્યારે રોકાણ કોઈનું હોય તો એ જેપનીઝ માર્કેટનું છે. They are, I think, owning close to around $1.1 trillion worth of US treasuries. એટલે જો ત્યાંથી સેલિંગ આવે, અને ઓફકોર્સ સેકન્ડ હાઈએસ્ટ ઇઝ ચાઇના, હોલ્ડિંગ ક્લોઝ ટુ $850 billion worth of US treasuries. એટલે આ બંને માર્કેટમાં જો સેલિંગ ત્યાંથી યુએસ ટ્રેઝરીનું આવે તો એ યુએસની બોન્ડ યીલ્ડ પર અસર કરી શકે છે. દેટ ઇઝ વન. ધ સેકન્ડ થિંગ આઈ થિંક જે યુએસ સેન્ટ્રિક ઇસ્યુ અત્યારે ઊભો થયો છે એ આ પોસ્ટ ટેરિફના જે કન્ફ્યુઝન્સ ઊભા થયા અને એને કારણે જે પ્રેસિડેન્ટની જે પોલિસીસ છે એને લઈને ઘણા બધા ક્વેશ્ચન્સ માર્ક અત્યારે આવી રહ્યા છે, બિઝનેસ રિલેટેડ ઓલ્સો અને ઇકોનોમી રિલેટેડ ઓલ્સો. એટલે એનું જે કન્ફ્યુઝન છે એ ત્યાંના બોન્ડ yieldપર આપણને દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ યસ્ટરડે વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ. 20-year જે ઓક્શન કરે યુએસ ફેડ બોન્ડ્સનું, એ ઓક્શનમાં ગઈકાલે yields were almost pushed to 5.1%. ઇનફેક્ટ 5% ઉપર બી ત્યાં લેવલ મળ્યા નહીં ઇનફ, અને એને કારણે બોન્ડ yieldને 5.1% પર જવું પડ્યું અને એમાં પણ થોડોક ઘટાડો હજી પણ મળ્યો કે ડિમાન્ડ એટલી આવી નહીં. સો વોટ ઇટ શોઝ કે માર્કેટ ઇઝ સજેસ્ટિંગ દેટ યુએસ ઇકોનોમીમાં ઇનરલ પ્રોબ્લેમ છે, અને આ નવા ટેરિફના હિસાબે પણ જે વધારે કન્ફ્યુઝન ઊભું થયું છે એને કારણે ઓવરઓલ ઇકોનોમીમાં સૌથી વધારે પ્રોબ્લેમ્સ આવી શકે છે. અને ત્રીજું જે મહત્વનો મુદ્દો એ છે નીરજભાઈ કે આઉટ ઓફ $36 trillion વર્થ ઓફ જે ડેટ જે છે યુએસનું અત્યારે, એમાંથી રફલી અરાઉન્ડ $28 trillion will come for a repayment in the next 4 years, અને close to $9 trillion is getting matured in the next 1 year. So these are the numbers which are not small. અને જો તમે ઓછી ઇન્ટરેસ્ટ રેટ્સ પર તમે આ બધા પૈસા રેઝ કર્યા 0.5% ને 1%ની આસપાસ, અને હવે તમારી yield વધીને જો 5% પર આવી ગઈ છે, so that is the sign which is worrisome as far as US is concerned. So this is the issue. On one side these Japanese bonds are going up, અને ઓન ધ સેકન્ડ સાઇડ એની જે આપણે ઇમ્પેક્ટ કહીએ એને કારણે યુએસ બોન્ડ પણ વધી રહ્યા છે. સો અને ગ્લોબલી તમે જો લાસ્ટ 50 વર્ષની હિસ્ટ્રીમાં જ્યારે પણ બોન્ડ માર્કેટ આપણને કંઈ ઇન્ડિકેશન્સ આપતું હોય છે, એની અસર પછી ક્યાંક ને ક્યાંક ઇકોનોમી, ઇક્વિટી માર્કેટ્સ એના ઉપર આપણને જોવા મળતી હોય છે. સો દેટ ઇઝ ધ સિચ્યુએશન ટુડે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બોન્ડ માર્કેટની ચિંતાઓ થોડી આપણને આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી રાખતા રહીશું કે ત્યાં કેવા ડેવલપમેન્ટ થતા રહે છે અને એની અસર આપણને કઈ રીતે આવતી જોવા મળે છે. પરંતુ આખી વસ્તુમાં ખાસ કરીને આજે આપણા બજારમાં પણ રિએક્શન આવી રહ્યું છે. આમ તો કોઈ બહુ દેખીતું કારણ નથી, પરંતુ કઈ રીતે હવે તમે આપણા બજારની ચાલને અહીંયાથી જોઈ રહ્યા છો? કારણ કે જુઓ, છેલ્લા 2 અઠવાડિયાની અંદર આપણને જે તેજી જોવા મળી છે આપણા બજારોમાં એ ઘણી અનપ્રેસિડેન્ટેડ છે. અને ખાસ કરીને છેલ્લા 1-1.5 મહિનાની વાત કરીએ તો 21,800 પાસેના એક લેવલથી આપણે સીધા 25,000 સુધીની રેલી અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છીએ. હવે અહીંથી બજાર તમને કઈ રીતે આગળ વધતું દેખાશે?
નીરજભાઈ, આપણે જે લગભગ 22,000, 21,700, 800ની બોટમ બનાવી એના પછી લગભગ 15% આપણને એક ઉછાળ જોવા મળ્યો. તો એ ઉછાળાનું કારણ હતું કે એક તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે ટેરિફ ભારત પર આવવાના હતા એનું નેગોશિએશન ઇઝ હેપનિંગ વિથ યુએસ પીપલ, અને એને કારણે યુએસ ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટ વચ્ચે જે ટેરિફ રિલેટેડ સેટલમેન્ટ થશે એ પોઝિટિવ રહેશે. દેટ ઇઝ વન એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધ માર્કેટ. સેકન્ડ, આપણે જે અત્યારે બોર્ડર પર કોન્ફ્લિક્ટ્સ જોવા મળી, એનું જે સીઝફાયરનું અનાઉન્સમેન્ટ આવ્યું એને કારણે પણ આપણને એક ઉછાળો જોવા મળ્યો, જે આપણે ગેપ અપ ઓપનિંગ જોયું હતું મંડેમાં. તો ધીઝ આર ધ ટુ મેઇન રીઝન્સ. અને થર્ડ, ઓબ્વિયસલી જે ફંડામેન્ટલ રીઝન્સ હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે કે આ વખતના જે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવ્યા એ થોડા મિક્સ્ડ બેગ આપણે જેને કહેશું, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ વોઝ નોટ ધેટ બેડ. એટલે એક્સપેક્ટેશન્સ કરતાં મે બી સ્લાઇટલી બેટર વોઝ ધ નંબર, બ્રોડલી સ્પીકિંગ, સ્પેશિયલી બેન્કિંગ અને લાર્જ સેક્ટર્સમાં. તો આ ત્રણ કારણે આપણે અહીંયા એક સ્ટેબિલિટી જોઈ અને આપણે 25,000ની આસપાસ નિફ્ટીને ક્રોસ કરતા પણ જોયું. અને ઓફ લેટ ઓબ્વિયસલી એ હવે વળી પાછી જે ગ્લોબલ માર્કેટની આપણે ડિસ્કસ કરી એ ઇન્ડિયામાં પણ એની કેસ્કેડિંગ ઇફેક્ટ આવી શકે છે. ઇનફેક્ટ ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ, નીરજભાઈ, કે આપણી બોન્ડ yield અત્યારે જે 6.2ની આસપાસ હોવર કરી રહી છે અને યુએસ બોન્ડ yield જે 4.6%ની આસપાસ હોવર કરી રહી છે. તો 1.6%નો જે ગેપ છે યુએસ બોન્ડ yield અને ઇન્ડિયન બોન્ડ yield વચ્ચે, એ આઈ થિંક લોએસ્ટ, વન ઓફ ધ લોએસ્ટ દેખાઈ રહ્યો છે ધ લાસ્ટ સો મેની યર્સ. તો એક એવું આપણે અનુમાન મૂકી શકીએ કે વહેલા મોડા કદાચ આપણી બોન્ડ yield પણ વધે અહીંયાથી. અને બીજું, જો યુએસસી બોન્ડ yield ઉપર રહે છે તો જે આપણને થોડા વખત પહેલા જોવા મળ્યું હતું કે જે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં પૈસા આવતા હોય છે અને એમાં જે ભારતમાં પૈસા આવતા હોય છે, જો યુએસમાં બોન્ડ yield એટલી બધી વધી ગઈ હોય તો એ પૈસા ફરી પાછા એ યુએસ માર્કેટ તરફ જઈ શકે છે. એટલે ફોરેન ફંડ તરફથી આપણને પાછો એક જે સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ કહીએ એ આપણને જોવા મળી શકે જો અહીંયા બોન્ડ yield ઉપર એલિવેટેડ લેવલ પર રહે છે તો. તો આ બધા કારણોને કારણે આપણને શોર્ટ ટર્મમાં અહીંયા એક મે બી કદાચ કરેક્શન્સ આપણને જોવા મળે. પણ આઈ થિંક ઇન્ડિયન પર સે ઇન્ડિયન ઇકોનોમીમાં અત્યારે એવો મેજર ઇશ્યુ લાગતો નથી. બેરિંગ ઓફકોર્સ જીઓપોલિટિકલ કોન્ફ્લિક્ટ્સ જે થયા એનું જો કદાચ રિપીટ થાય તો આપણને ખબર નથી. વી આર નોટ ધેટ એક્સપર્ટ ઓન ધેટ. પણ બ્રોડલી સ્પીકિંગ એને આપણે જો અત્યારે સાઈડ પર મૂકીએ તો ઇન્ડિયન ઇકોનોમી ઇઝ મે બી ગોઈંગ લિટલ બિટ સ્ટ્રોંગ. અને હવે તો ઓલમોસ્ટ આપણે ઓગસ્ટ મહિનો આવશે ત્યારે 1 year રિટર્ન વિલ બી ઓલમોસ્ટ ઝીરો, રાઈટ? તો ઓબ્વિયસલી એ એક જે કોન્સોલિડેશનનો ફેઝ હતો એ પણ આપણને લગભગ જુલાઈ ઓગસ્ટની આસપાસ ખતમ થતો જોવા મળશે. અને પછી આગળ જતા જો આપણે 10-12% આસપાસનું અર્નિંગ્સ ગ્રોથ કરીએ તો દેટ વુડ બી ડેફિનેટલી પોઝિટિવ ફોર ધ ઇન્ડિયન માર્કેટ. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે ટૂંકા ગાળે થોડીક ચિંતા છે આ બધા વૈશ્વિક કારણોને લઈને, થોડી ઘણી કદાચ વેચવાલી પણ આવતી જોવા મળે. પરંતુ એક વખત આપણે ખાસ કરીને જે પ્રકારની અત્યારે ભારતીય અર્થતંત્રની સ્થિતિ છે એમાં આપણને થોડુંક લાંબા ગાળે મજબૂતી જ રહેતી જોવા મળવાના એક અત્યારે તો આસાર બનતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ તમે બહુ બ્રીફલી યોગેશજી રિઝલ્ટ સિઝનની વાત છેડી. આપણે છેલ્લી વખત મળ્યા હતા ત્યારે પણ આપણે આમ તો આ ચર્ચા કરી હતી, પરંતુ ત્યારબાદ પણ આપણે જોયું છે કે ઘણા બધા પરિણામો આપણને આવતા દેખાયા છે. બ્રોડલી મોટેભાગના સેક્ટરના પરિણામો આપણને જાહેર થતા દેખાઈ ગયા છે. હવે જ્યારે તમે અત્યારે આ આખી પરિણામની સિઝનને જોઈ રહ્યા છો, કયા સેક્ટર્સ તમને થોડાક સારા લાગ્યા પરિણામની દ્રષ્ટિએ, અને ક્યાં થોડુંક મિસ થતું તમને જોવા મળ્યું? જો એક આપ બ્રોડલી એક વાત કરી શકો તો. તો નીરજભાઈ, આ જે ડિસઅપોઇન્ટમેન્ટની પહેલા વાત કરીએ આપણે, તો ડિસઅપોઇન્ટમેન્ટમાં જે મેજર આપણને જોવા મળ્યું એ છે આખું એફએમસીજી સ્ટેપલ્સનું સેક્ટર, જેમાં બહુ જ ક્વેશ્ચન માર્ક હતો ઓન ધ વોલ્યુમ ગ્રોથ ફ્રન્ટ. અને ઇનફેક્ટ તમે કમેન્ટરી પણ જુઓ એના પછી લાર્જ એફએમસીજી કંપનીઝ તરફથી જે આવી રહી છે, એમાં જો આપણી આટલી મોટી ઇકોનોમી હોય અને આટલું મોટું પોપ્યુલેશન હોય તો એમાં વોલ્યુમ ગ્રોથનું જો કન્સર્ન્સ આવે છે તો ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેશનને કારણે કે પરચેઝિંગ પાવરને કારણે ત્યાં કટ જોવા મળતો હોય એવું દેખાઈ રહ્યું છે. સો દેટ ઇઝ વન.
સેકન્ડ ઓબ્વિયસલી જે બેટર ધેન એક્સપેક્ટેડના નંબર્સ હતા એમાં આઈ વુડ પુટ ઇટ એટ ફિનાન્શિયલ માર્કેટ્સ, બેંક્સ, સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સ, જે બેટર ધેન એક્સપેક્ટેડ નંબર્સ આપણને જોવા મળ્યા. ઓફકોર્સ દેર વિલ બી સમ એક્સેપ્શન્સ ટુ ધી રૂલ ઓલ્સો, પણ બેરિંગ વન ઓર ટુ બેંક્સ, આઈ થિંક બ્રોડલી ધ નંબર્સ વર ઇન લાઇન, આઈ વુડ સે. સો એમાં કંઈ ડિસઅપોઇન્ટમેન્ટ આપણને જોવા મળ્યું નહીં. આઈટી સેક્ટરમાં પણ આપણે મિક્સ્ડ બેગ જોયું. ધેર વર કપલ ઓફ કંપનીઝ વિચ પોસ્ટેડ વેરી સ્ટ્રોંગ નંબર્સ, અને ઘણી બધી કંપનીઝમાં આપણને સબડ્યુડ નંબર્સ પણ જોવા મળ્યા. જે એક પોઝિટિવ નંબર્સ કહીશું એ પીએસયુસ તરફથી પણ આપણને ખાસ કરીને ડિફેન્સ અને એના રિલેટેડ સેક્ટર્સ હતા, એમાં પણ ધારવા કરતા સારા નંબર્સ આપણને જોવા મળ્યા. પણ આઈ થિંક એમાં તો વેલ્યુએશન્સ ઇશ્યુઝ પાછો આવી ગયો છે, કારણ કે ઘણા બધા સ્ટોક્સ નીચેના લેવલથી પણ પાછા આપણને ઉપરના લેવલ પર જતા જોવા મળ્યા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે સબ સેગમેન્ટ્સ કહીશું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સેગમેન્ટ્સ કહીશું, એમાં પણ સિમેન્ટ આપણને સારા નંબર્સ જોવા મળ્યા, જે આગળ કરતાં પણ કન્ટિન્યુ આવી શકે. પાવર રિલેટેડ જે પણ સેક્ટર્સ છે એમાં પણ રીઝનેબલ નંબર્સ આપણને જોવા મળ્યા. તો બ્રોડલી સ્પીકિંગ આ રીતે આપણે આ આખા એનાલિસિસ કરી શકીએ આખા માર્કેટનું. એટલે જુઓ, ખાસ કરીને એફએમસીજી એક થોડાક નબળા નંબરો રહ્યા છે, પરંતુ પ્રાઇવેટ બેંક, ફાઇનાન્શિયલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓ, ડિફેન્સ, પીએસયુ, સિમેન્ટ, પાવર, આ બધાને એક પોઝિટિવ નંબર આવતા દેખાયા છે. આઈટી થોડુંક મિશ્ર રહ્યું છે, એટલે તમારે આ વાતને ખાસ અહીંયાથી એક ધ્યાને રાખવી જોઈએ. પરંતુ યોગેશજી, ખાસ કરીને જો તમે ડિફેન્સની વાત કરી, અને ડિફેન્સ એટલા માટે પણ ફોકસમાં આવ્યું કે જે બ્રીફ પીરિયડ ઓફ ટાઈમ માટે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે એસ્કેલેશન વધતું દેખાયું, અને એમાં ઇન્ડિયન આર્મીએ કે ઇન્ડિયન એરફોર્સે જે ઇન્ડિયા મેડ ડિફેન્સ ઇક્વિપમેન્ટની કેપેબિલિટીઝ બતાવી છે, એ લોકોને ઘણી આંજી ગઈ. અને એને લીધે જ, અને ત્યારથી જ આપણે એક સારા ડિફેન્સ સ્ટોક્સની અંદર પણ એક ફરી પાછો રનઅપ જોયો છે. આમ તો તમે વેલ્યુએશન કન્સર્ન કયા અત્યારે જ્યારે આપ રિઝલ્ટ વિશે કહી રહ્યા હતા ત્યારે, પરંતુ જે પ્રકારના નંબર્સ આવી રહ્યા છે, તમને લાગે છે કે અહીંયા ફોરવર્ડ ગોઈંગ એક આ સેક્ટર થોડુંક ફોકસમાં રહેતું દેખાશે, અને ફરી પાછું એક વખત અહીંયાથી જે મેડ ઇન ઇન્ડિયા અને એક્સપોર્ટ ટુ વર્લ્ડવાળો જે એક ડિફેન્સ કોન્સેપ્ટ આપણે ઘણા વખત પહેલાં ચર્ચા કરી રહ્યા હતા, એ કદાચ પાછો આપણને એક્શનમાં આવતો દેખાઈ શકે. આ પરિપ્રેક્ષ્યમાં ડિફેન્સ સેક્ટર તમને લાગે છે કે અહીંયા લાંબા ગાળાની એક તેજી માટે તૈયાર થઈ રહ્યું છે? નીરજભાઈ, આઈ એમ નોટ વરીડ અબાઉટ ધેર ટોપ લાઇન, અને ઇનફેક્ટ ઓર્ડર બુક અનાઉન્સમેન્ટ્સ પણ સારી એવી આવી રહી છે. આપણે હમણાં જ જોયું, ગઈકાલે પણ સારું એવું અનાઉન્સમેન્ટ્સ આપણને એ તરફ જોવા મળ્યું છે. આઈ થિંક જે કન્સર્ન છે એ માર્જિન લેવલ પર કન્સર્ન મને લાગે છે. અત્યારે જે માર્જિન્સ પર આ બધી બ્રોડ ડિફેન્સની કંપનીઝ ટ્રેડ કરી રહી છે, એ કદાચ માર્જિન આગળ જતા સસ્ટેન ન થાય. એટલે આપણે કદાચ જો ફ્યુચર નંબર્સનું આપણે જે એલોકેશન કે એક્સપેક્ટેશન્સ કરતા હોય, તો એમાં કરંટ માર્જિન્સ જે છે એના કરતાં થોડા ઓછા માર્જિનનું અઝમ્પશન્સ લઈ અને પછી જો ત્યાંથી પણ વેલ્યુએશન કમ્ફર્ટ લાગતું હોય, તો એ સિલેક્ટ સ્ટોક્સમાં તમે રોકાણ કરી શકો. પણ બ્રોડલી સ્પીકિંગ એવું લાગી રહ્યું છે અત્યારે કે આ બધા માર્જિન્સ હાયર લેવલના રેન્જમાં છે, અને એ કદાચ જો આગળ જતા સસ્ટેન ન થાય, તો ઇન્વેસ્ટર્સને એક એક્સપેક્ટેશન કરતાં ઓછા નંબર્સ જોવા મળે, અને મેં તમને કીધું પ્રમાણે વેલ્યુએશન ફૂલ છે, ધેર ઇઝ નો રૂમ ફોર એરર. એટલે પછી જો આગળ જતા કંઈ ડિસઅપોઇન્ટમેન્ટ આવે, તો અહીંયાથી રિટર્ન બનવાના મુશ્કેલ થઈ જાય. તો આઈ વુડ કોશન ઇન્વેસ્ટર્સ કે એમાં બહુ જ સિલેક્ટિવ રહેવું પડશે આ પર્ટિક્યુલર સેક્ટર.